ભાઈ તમારા પાસે લાકડું હોય ને તમે આગળ જાવ હાલો, કારણ કે બધો જીવનો જોખમ ભાઈ. હા બીતા બીતા હવે જઈને તરતા નથી આવડતું આગળ. આની ચોખાઈ તો જો મિત્રો યાર, જોઈ લ્યો ચાંદી હો, ચાંદી જેવો માલ નીકળે ભાઈ. આમ ખેડૂત મિત્રોને કેમ છે બધા મજામાં જશો ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. વાડીએ આવી ગયા થઈને બપોરના 11 વાગવા આવ્યા છે અને અત્યાર સુધી જે તમને જે તુરદાર કાઢવાના વિડીયો બતાવ્યા હતા ને, બીજાની તુરદાર હતી ત્યાં વિડીયો બનાવવા સ્પેશિયલ ગયો હતો. હવે આજે આ મારી પોતાની તુરદાર છે, આપણી વાડી તુરદાર. અત્યારે મશીન આવી ગયું છે, જે આપણે ઓલી જે આગળ વિડીયો બનાવ્યા એ જ પંજાબની ટોકરી. હવે તકલીફ એવી હે, હા ધમો ધમ થઈ ગયો સૌ. આપણે એ તુરદાર નીકળી જાય ને, ટાંકી ભરાઈ જાય એટલે ટેલરમાં નાખીને ગોદાઉનમાં સીધો રિવેસ મારીને ટોલી જવા દેવાની છે, સીધી ઉલાર નાખવાનું છે. તો એના માટે આપણે હે ને અહીં ચણા હતા, આપણે બધાને ખબર છે. રસ્તો કરું છું, જો આ બધા પાથરા ઉપાડીને અહીં નાખી દીધા છે અને તુરદારનો ભૂકો ઠલવાનો છે. અહીંયા એની જગ્યા કરવી પડે. હવે આપણે સાહ છે ને જો આમ છે અને કાઢતા જાય છે આમ, તો પેલા રસ્તો થઈ જાય, આ બધું ચોખ્ખું થઈ જાય ને એટલે વાવવામાં હેલું રહીએ. ચોખ્ખું એટલે ડાયરેક્ટ કટા ભરી લેવાનો, કોઈ વસ્તુ કરવાની જ નહીં. આમાં નજર નાખવા પણ જ નથી, તમને બતાવી દઉં હમણાં. કામ એટલે કામ, એક નંબર કામ છે. જો ભૂકટ ભૂકટ બધી અહીંયા હે ને એથી ઠલવાતી જાય અને જોઈ લ્યો આની ચોખ્ખાઈ તો જો મિત્રો યાર, જોઈ લ્યો ડાયરેક્ટ ગોળીઓ ભરી લ્યો ભાઈ, મૂકી દો, આમાં કાંઈ ન થાય. એક નંબર હો ચોખ્ખું. હાલો ભાઈ, ટાંકી ભરાઈ ગઈ છે, આપણે ટ્રેક્ટર લઈને જાય છે. એ વાંચ્યું મશીન આમાં ઠલવીને સીધો ગોદાઉનમાં નાખી દેવાનું છે. હાલો પેલી ટાંકી ખાલી થાય છે. હાલો હે ને ભૂકાનું એક ટાંકી ભરાઈ ગઈ હતી, બીજી ટાંકી ભરાણી છે, ખાલી કરવા જાય છે. આમાં કીધું એવું હોય હું હે ને તુરદારનું બે ભૂકાની 2 ટાંકી ભરાય ને તઈ તુરદારની 1 ટાંકી ભરાય. એક થઈ ગયો ટાંકી આગળ ખાલી કરી ગયા હતા, આ બીજી. હા ડાયરેક્ટ ટેલર ભરવું હોય, પતરાવાળું હોય તો સીધું ઘર ભેગું કરવું હોય તો એ થઈ જાય. અને પતરા ના ચડાવેલા હોય ને તો એમને મેં ઠાઠામાં હમાઈ જાય એક ટાંકી. આને કહેવાય કરમની કઠણાઈ ભાઈ. પકડને ડિસમિસ લઈ લીધું, ઉપર તુરદારનું કામ હાલે છે અને જોખમવાળું કામ એક હાથમાં આવ્યું છે. જોઈ લો હું કેમાં હાલું છું. ઓ બોલો રાયડું નાખે તો ભાઈ વાં આપણે મોટર માંડેલી છે, આ આખું ડેમ છે. અમે જ્યારે મોટર માંડીને ત્યારે આ પાણી હતું નહીં, વાં સુધી પાણી હતું. પછી આ પાણી ઓચિંતાનું આવ્યું ને, આમ કેનલ તૂટીને તે પાણી ભરાઈ ગયું. જો વાં મોટર માંડી હતી, અમે અત્યારે જો એટલે પાણીમાં હાલીને જઈએ છીએ. શું કરવા? એ અમારો હાંધો વાં બૈરો છે, હાંધો બૈરો છે ને પકડને ડિસમિસ લઈ લીધું. આમાં ગટુભાઈ બીતા બીતા હવે જઈને તરતા નથી આવડતું, આગળ હાથમાં લીધું લાકડું. તો એ કે લાકડું હોય ને તો ખબર પડે કેટલું પાણી ઊંડું, બરાબર ને ગટુ? તો અમે ધીરે ધીરે જો આમાં કંઈ પાણી ડોરું છે દેખાતું નથી. આ અમે જે હાલ્યા જઈએ છીએ ને એ પારી છે, બાકી અહીંયા પણ ઊંડી ખાંડ છે, અહીંયા પણ ઊંડી ખાંડ છે. વચમાં ખાલી એક પારી કરેલી છે એ મને ખબર છે. હું અટકરે હાલ્યો જાઉં છું કે આ લગભગ અંદાજે હાલ્યો જાઉં છું કે અહીંયા જ પારી હોવી જોઈએ. આગળ પગ મૂકવું, ચેક કરું અને પગે છે ને ગળતા જાય છે, કારણ કે પાણી જાજો ટાઈમ ત્યાં ભરેલું છે ને તે ઓલું માટી થઈ ગઈ છે હા ઓલી. હવે અહીંયા છે ને ઊંડું હોય એવું દેખાય મને. પારી આડાવરી ક્યાંક હતી ખરી અહીંયા? એ ઊંડું આવ્યું હોય અહીંથી. મારો મોબાઈલ લઈ જા લગભગ. હવે શું કરશું? આમ વહી જવું, અહીંયા તો કુંડી ખાંડ છે ગટુ. હે ઓલો લાકડું લઈને આવો આગળ. એ વાં મોટર છે ત્યાં હાંધો બરેલો છે, પકડને લઈ લીધું હોય ડિસમિસ. તો ધીરે ધીરે આને ડર લાગે છે. હે તો હવે અહીંયા ગોઠણ ગોઠણ પાણી આવી ગયો. જેમ જેમ આગળ જઈએ ને ઊંડું મારી પેલા હું મારા માવા છે ને ઉપલા ખીચામાં લઈ લો ભાઈ ગટુભાઈ. તમારા પાસે લાકડું હોય ને તમે આગળ જવા લો, કારણ કે બધો જીવનો જોખમ ભાઈ. હા ખાડો છે ત્યાં. જો એ મોર જાય છે
પછી હું જાઉં. આમાં એક તો જનાવર હોય, ગટું જનાવર હોય આમાં, નાગ ને એવું છે ને, નાગ છે આમાં. જો આગળ થોડો થોડો પારો દેખાય ને મિત્રો, એવો જ પારો અહીંયા હતો, પણ આ ડૂબી ગયો છે. જો એ ખાલી એક માણસ હાયલું જાય ને એટલું જ પોરું છે એ. બાકી બે બાજુ ડેમ છે, ઓલી બાજુ બી ડેમ છે, આ બાજુ બી ડેમ છે, અને વાં અમારો હાંધો છે. હવે ધીરે ધીરે ઠેકાણે પૂગતા તો આવ્યા છે. જો આ ચીકણી માટી થઈ ગઈ છે બહુ. અહીંયા થોડુંક પાણી સીસરું આવ્યું. જો આ પારી, જીવનો જોખમ છે ભાઈ. એ હાય હો, આ પારી આવી ગઈ. આપણે પાણી બાયણે નીકળી ગયા. હવે જોઈ હા તો બોઈ રહેલો હોય હું છે ને હું પોઝિશન છે ને હું નથી નહીં, કારણ કે ડૂબી ગયો તો. આ લાકડું એટલા માટે જ મોટું લીધું, એની ઉપર રાખી દેવું. હવે હાંધો ડૂબી ગયો તો પાણીની અંદર, અને કઈ મોટર ચાલુ તો ધડીંગ ધમ ધમ એવું થયું ટાટરમાં. પહોંચી ગયા છે. જો અહીંયા મોટર માંડી છે, આ હાંધો રહ્યો દેખાય. હવે બૈરું તો નહોતું, પણ ટૂંકમાં આજ સપલું કેવું રહ્યું, એ પાણીમાં ડૂબી ગયું હતું. એના લીધે ત્રણેય પાવર ભેગો થઈ જાય, બરાબર. એટલે મોટરને કેવરાવે, ઉપડતું નહોતું, એમ્પિયર લઈ લેતા હતા. હવે આપણે એ બાયણે વ્યવસ્થિત લાકડું બાંધી દીધું છે ઊંચું, પાણીની બાયણે લઈ લીધું છે. અને હવે છે ને ટૂંકમાં અડધી પોણી કલાક એને હુકાવા દેવાનું. પાણીનો ભાગ હાવ વયો જાય ને પછી ચાલુ કરીશું ને એટલે ગટુભાઈ થઈ જાય ચાલુ. તો હાલો ધીરે ધીરે આપણે તુડર કાઢે છે, ફટાફટ ત્યાં જઈએ. ઊન છે આમાં સીધો રિવર્સ લાગી ગયો તો 2 ટાંકી ઠાલવી છે, 2 ટાંકી ઠલવાઈ ગઈ. આમાં 2 ટોલી ખાલી કરી નાખી છે, ત્રીજી આવે છે. રિવર્સમાં આવવા દઈશ ડાયરેક્ટ સીધું અંદર. રખોલાની રામાયણ જ નહીં. ત્રીજું ભરાઈ ગયું આખીઓ, ત્રીજી ખાલી થઈ ગયો. વાહ ભાઈ વાહ. હાલો ટાંકી નંબર 4 હો, ચોથી ટાંકી. ટાંકી નંબર 4. ચાંદીઓ, ચાંદી જેવો માલ નીકળે ભાઈ. હાલો ટોલીમાં બેસી ગયા. જોયો ને માલ કેમ છે, ચાંદી જેવો છે ને. ડાયરેક્ટ ગોદાઉનમાં. હવે ટ્રેક્ટર રિવેશમાં 3 ટાંકી ઠલવાઈ ગઈ, ચોથી આવે છે. ચાલો ટોલી નંબર 5 આવે છે રિવેશમાં. આ એટલી હાકડીમાં છે, હાકડીમાંથી પાછું અહીંયા ઓલું ઢાર દીધોય નથી. બહુ વહી મુઆ ચડાવવું. ટોલી નંબર 5 બરાબર. ચણા હતા એ આજ મશીનમાં કાઢી લીધા. ચણા બેગથી જાવે એમ તો હતા, પણ ભેરા ભેર દાબી દીધા. ક્યાં અને બીજું કે કોઈ પણ મિત્રોને સંપર્ક કરવો હોય આમાં કાઢવા માટેનું, તુરદાર છે, કોઈ પણ કઠોળ કાઢવો હોય તો એના મોબાઈલ નંબર છે. આ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી લેવાનો, કઠોળના સ્પેશિયાલિસ્ટ. હાલો વાર્તા પૂરી. ભૂકો ખાલી કરે છે, વાર્તા પૂરી. બધું નીકળી ગયું આપણું. તુરદાર ચણા નીકળી ગયા. આમાં ચણા છેલ્લી ટાંકી હતી ચણાની હતી, અને આમાં મિક્સ ભૂકો છે ચણાનો તુરદારનો. આ તુરદારનો ભૂકો છે એટલો. આપણું કામકાજ પૂરું. હવે આપણે આમાં તલ વાવવાના છે. ફરી ત્યારે મળશું, ત્યાં સુધી બધાને જય સિયા રામ.